સામાન્ય બોલાચાલી ક્યારેક હિંસક અથડામણમાં ફેરવાઈ જાય તો કહી શકાય તેમ નથી. રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ એક એવો જ બનાવ સામે આવ્યો છે, જ્યાં જૂના વિવાદે ફરી એકવાર ઉગ્ર સ્વરૂપમાં ધારણ કર્યું છે અને લોખંડના પાઇપ અને લાકડાના દંડાથી હુમલો થવાની ઘટના બની. આ હુમલામાં બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ઉત્સવ ડાયાણી. આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં 4 માર્ચ 2024ના રોજ સાંજે આશરે 8:30 વાગ્યે એક હિંસક હુમલાની ઘટના બની હતી. પોલીસ ફરિયાદ અનુસાર ગૌરવ ભરતભાઈ જોશી પોતાના એક મિત્ર સાથે દુકાન પાસે બેઠા હતા, ત્યારે 4 આરોપીઓ ત્યાં આવ્યા અને જૂથ વિવાદને લઈને તેમની સાથે બોલાચાલી શરૂ કરી હતી. થોડા જ સમયમાં બોલાચાલી ઉગ્ર બની અને આરોપીઓએ ગૌરવ જોશી તથા તેમના મિત્ર પર લોખંડના પાઇપ અને લાકડાના દંડાથી હુમલો કર્યો હતો, જેમાં બંને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ગોંડલ શહેર પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ સામે વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ આગળની તપાસ શરૂ કરી છે. સાંભળો આ મામલે પોલીસ શું કહે છે. અત્યારે ફરિયાદી ગૌરવભાઈ ભરતભાઈ જોશીની ફરિયાદ લેવાનું ચાલુ છે. પ્રાથમિક જે માહિતી એમણે આપી છે એ મુજબ બીટુભાઈ જાડેજા અને તેમની સાથે આવેલા ઇનોવા કારમાં 3 લોકોએ તેમની ઓફિસ પાસે આવીને આડેધડ તેમને ધોકા અને પાઇપથી માર મારી શરીરના પગના નીચેના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી છે અને બંને હાથમાં બી ફ્રેક્ચર થયેલા છે. હાલ ફરિયાદીની ફરિયાદ લઈ અને આગળની તપાસ જારી છે. કયા કારણોસર મારામારી? કારણમાં પ્રાથમિકમાં ફરિયાદી એવું જણાવ્યું છે કે તેમની જૂની દુકાન છે મોટી બજારમાં, એ દુકાન બાબતનો જૂનો વિવાદ છે. જે પાઘડી પણ એમની દુકાન આવેલી છે, એ દુકાનનો ઇસ્યુ છે, એ વિવાદ બાબતે ઝઘડો થયેલો છે. સ્થાનિકો સુરક્ષિત અંગે ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું વધુ ખુલાસા થાય છે અને આરોપીઓ સામે કેટલી ઝડપથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ મામલે તમારું શું મંતવ્ય છે, અમને કમેન્ટ કરી જણાવો અને આ વિગતવાર અહેવાલ માટે સોમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.